અત્યારે છે ને મસ્ત સાંજનો સમય છે ને આપણે બનાવીએ છીએ મસ્ત ગણપતિ બાપા માટે મોદક. અહીંયા મારી મોદક બનવાની બધી તૈયારી થઈ ગઈ છે. અહીંયા છે ને આપણે છે ને લોટ બાંધીએ છીએ મોદકનો. તો આપણો લોટ હમણાં એકદમ મસ્ત તૈયાર થઈ જશે અને પછી આપણે બનાવશી મસ્ત આજે ગરમા ગરમ પપ્પા માટે ચોખાના લોટના મોદક. તો હાલો બધાય મોદક ખાવા માટે અને કોને કોને પસંદ છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. તો આપણા મોદક જો અત્યારે બનવાના શરૂ થઈ ગયા છે. તો હાલો બધાય મોદક ખાવા માટે અને પછી આપણે કરવાની છે ગણપતિ બાપ્પાની આરતી સાંજની. હેલો ગાઈઝ, જય માતાજી. કેમ છો બધા? મજામાં આપશો તમે બધા? મજામાં જશો તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજનો વિડીયો આપણો શરૂ થાય છે સાંજથી અને આજે અમે શરૂ કરી દીધા છે મોદક બનાવવાના. તાજો આપણા એકદમ મસ્ત મસ્ત મોદક બને છે ને આપણે ચોખાના લોટના મોદક બનાવવાના છે. અંદર આપણે સ્ટફ ભરવાનું છે નારિયેલ અને ગોળનું. તો આનો વિડીયો તમારી શોર્ટ્સમાં આવી જ ગયો છે, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. તો અત્યારે આપણા મોદક એકદમ મસ્ત તૈયાર થવા માંડ્યા છે. તો આજે આપણે ગણપતિ બાપા માટે બનાવવાના હતા મસ્ત ચોખાના મોદક. તો હાલો બધા મોદક ખાવા માટે. અને અહીંયા જો આપણું પહેલું મોદક એકદમ મસ્ત બની ગયું છે. વાતાવરણ તો આપણા મોદક એકદમ મસ્ત બની ગયા છે અને આપણે એને રાખ્યા છે કેળાના પાંદ ઉપર. તો ચાલો હવે આપણે ધરીએ મોદક બપ્પાને. તો ચાલો આપણે મસ્ત મસ્ત મોદકની આજે પ્રસાદી બનાવીએ, બપ્પાને ધરી અને બધાને ટેસ્ટ કરાવીએ કે મોદક કેવા લાગે છે. તો આપણે આવી ગયા છીએ બપ્પા પાસે. બપ્પાને મોદક ધરાવી અને કરશી આપણે બપ્પાના દર્શન અને લેસી બપ્પાના આશીર્વાદ. તો ગણપતિ બાપ્પા મોર્યા. તો અહીંયા આપણે છે ને બપ્પાના આશીર્વાદ લઈ લીધા છે, બપ્પાને પગે લાગી લીધું છે ને હવે અમારે કરવાની છે આરતીની તૈયારી. તો ચાલો સાથે મળી અને કરીએ આરતીની તૈયારી. તો અહીંયા છે ને આપણે દીવા લગાડવાનું શરૂ કરી દીધું છે. ફૂલનું ડેકોરેશન થઈ ગયું છે. બપ્પાનો હાર એકદમ સરસ બની ગયો છે. બાકી આપણે બધું ડેકોરેશન છે ને કરી લીધું છે અને અહીંયા દીવાની બધી થાળી તૈયાર છે ને હવે આપણે બધા લોકોને સાથે મળી અને કરવાની છે બપ્પાની આરતી. અને પછી શરૂ થઈ ગઈ હતી બપ્પાની આરતી. તો હાલો બધાય આરતી કરવા માટે બપ્પાની. રાખે સુખદેવજી ને તાજા રાખે તન. 33 કરોડ દેવતા જમે ને ભક્તો લે પ્રસાદ. નરસિંહ મહેતાનો કેદારો રે કેદારો, આત્મા રામને અર્પણ કરો. રાજભોગ તમે જમો ને અમે લઈએ પ્રસાદ. આરતી થઈ ગઈ ને એટલે આપણે લીધો બપ્પાનો પ્રસાદ અને પ્રસાદમાં તાજા હતા આપણા મોદક. તો મોદક એકદમ મસ્ત બન્યા હતા, મને તો બહુ પસંદ આવ્યા. હેલો ગાઈઝ, તો આજે હતો સન્ડે, માયાને છુટ્ટી હતી એટલે આજનું બધું ડેકોરેશન માયાએ મસ્ત કર્યું હતું બપ્પાનું. અને અહીંયા બનતો તો આપણો બપ્પા માટે મસ્ત ગુલાબનો હાર. બાકી બધું ડેકોરેશન અત્યારે થઈ ગયું છે અને હવે થોડુંક બાકી છે. એ માયાને અત્યારે મસ્ત મસ્ત ડેકોરેશન કરે છે ને આજે ગોરીની રજા હતી એટલે આજે બે છે ને મસ્ત ડેકોરેશન કરશે અને સાથે સાથે કરશે આજે આરતી. નગર છે ને સાંજની આરતીમાં માયા ન હોય કેમ કે માયા હોય જોબ ઉપર. તો આજે મસ્ત માયાને મોકો મળ્યો છે આરતી કરવાનો. તો આજે કરશે મસ્ત મસ્ત આરતી માયા અને સાથે સાથે કર્યું છે બધું ડેકોરેશન અને એકદમ મસ્ત કે ને આજે બપ્પાની બધી તૈયારી માયાએ કરી છે. અને અહીંયા બપ્પા માટે મસ્ત હાર પણ તૈયાર હતો. હેલો ગાઈઝ, આજે છે 5મો દિવસ અને અમારા ઘરે થાય છે ગણપતિ બાપાની આરતીની તૈયારી.
એક આ મહાન બહુ બનાવે છે ગુલાબનો હાર. માયા અહીંયા કરે છે ડેકોરેશન. કમાયા આજે સન્ડે છે ને એટલે માયાને રજા છે. हाँ तने रजा છે. हम दोनों बिजनेस वुमन है तो हमारा नाम साथ में लिया करो. માયાને ને ગોરીને બેને રજા છે. ચાલો કરી લઈએ આરતીની તૈયારી પછી પાને ગયા જિંદગી મેં. ડેકોરેશન તો બધું એકદમ મસ્ત થઈ ગયું હતું. હવે વારો હતો મસ્ત આરતીની થાળી સજાવવાનો. તો એ અત્યારે માયા છે ને મસ્ત બનાવે છે આરતીની થાળી, કેમ કે આજે એને આરતી કરવાની છે એટલે. અને સાથે સાથે હતો બપ્પાના પ્રસાદમાં એકદમ મસ્ત ચોકલેટ મોદક. તાજા આપણે ચોકલેટ મોદક મગાવ્યા હતા અને સાથે સાથે હતી ઘણી બધી ચોકલેટ. તો અહીંયા છે ને બપ્પાની થાળી પ્રસાદની તૈયાર થાય છે. તો અહીંયા આરતીની થાળી તૈયાર થઈ છે, અહીંયા પ્રસાદની થાળી થઈ છે. બધી તૈયારી થઈ જશે ને એટલે આપણે કરવાની છે બપ્પાની આરતી. તો ચાલો આજે સાથે મળી અને કરીએ બપ્પાની આરતી. તો અહીંયા જો માયાની થાળી તો એકદમ મસ્ત ડેકોરેશન થવા માંડી છે. અહીંયા આરતીની બધી તૈયારી થઈ ગઈ છે. તો હાલો આજે સાથે મળી અને કરીએ બધા લોકો આરતી.
ગણપતિ બાપ્પા મોરયા. મંગલ મૂર્તિ મોરયા. બે પ્રસાદી મોરયા. જય ગણપતિ બાપ્પા ગણપતિ બપ્પા મોરયા. જય ગણપતિ બાપ્પા જો હલો બધા વિયારા કરેલા તો પાંજા વિયારા કારણે તૈયાર થઈ ગયા આજ પણ વિયારા બનાવી મસ્ત વઘારેલી બાજરીજી માની વઘારેલી બાજરીજી માની બનાવી ભેરી બાજરીજી માની ચટણી વઘારેલી મરચા ડુંગળી ટમેટા અને હજે માયાલા મંગાવી મસ્ત ઘૂઘરા તે સિવાય પાંજા ઘૂઘરા મીઠી ચટણી તીખી ચટણી જીરી ચટણી અને ડુંગળી તો હલો બધા વિયારા કેલા પાંજા વિયારા તૈયાર જોઈએ અમે લોકો ખાઈએ છીએ શું ખાઈએ છીએ હલો તમે બનાવી हाय करने होते હાય મેમ પ્લીઝ સ્માઈલ મેમ સ્માઈલ કીજી પ્લીઝ મેમ કપડા મેચિંગ છે ને એટલા માટે પ્લીઝ મેમ પ્લીઝ અત્યારે નહીં પ્લીઝ બહુ પબ્લિક ભેગી થઈ જશે મેમ એક ફોટોગ્રાફ હા તાનિયા મિત્તલ બની ગઈ છે હાય માયા હેલો ગાઈસ અમે લોકો આવ્યા છીએ સોડા પીવા માટે હે અમને આડા કાવો સોરી આવા કાડો ખાવો જ્યુસ આ તો હું નાખી આડા કાઢો आडा काडो ने जूस जूस આ સોડા પીંદી આવા કાવા કાડો आडा काडो नो जूस આડો પાડો આડો પાડો માયા દુખો પીંદી પાઇનેપલ જ્યુસ ઓકે આજુ તું પાઇનેપલ જ્યુસ નહીં લીંબુ સોડા તારે હું કઈ બી ટેસ્ટ કરીશ પહેલા મને પીવું મારું પેટ ભરેલું છે મેં મસ્ત રોટલો ખાધો છે हेलो नींबू सोडा તમારે લીંબુ સોડા લીંબુ સોડા તમારે લીંબુ સોડા तो ये पिएगी मैं वो पी લીંબુ તારે લીંબુ સોડા पाइनएप्पल जूस नींबू सोडा होता कैसा हां बोल जे केड़ो पूरी पी ले હાલો હાલો થઈ ગયું हालो आ बेने काई पीવું નથી એટલે તમે બે 20 ને 20 હેલો ગાઈસ તો જો અહીંયા પાર્થભાઈ ને આવ્યું છે પાઇનેપલ તારું શું છે મોજીતો મોજીતો અને આ બધા પીવે છે અત્યારે સોડા આને કાઈ ભાવતું જ નથી આ છે મારી બધામાંથી થોડું થોડું ચાખી લેજે હા એવું જ છે એનું હાવ બો માયા હાય અમારા એટલા બધા બ્લોગર જો હેલો ગાઈસ તમે લોકોએ સોડા પી લીધી જમી લીધું અને આજે ગણપતિ બાપાના દર્શન કરી લીધા ને હવે અમે જઈ છીએ ઘરે એના પહેલા થોડી કરીએ છીએ પંચાયત કેવું લાગ્યું મારા ભેગું આવીને ખાધું પચે નહીં એટલે પંચાયત કરે ચાલો બાય બાય ગુડ નાઇટ ના હું તો ઘરે આવું છું તમારે ગુડ નાઇટ હું બી ઘરે જ આવું છું તારા ગુડ નાઇટ નાખે મને તો ફાઇનલી આટલા દિવસ બપ્પાની પૂજા કર્યા પછી જો વિસર્જનનો દિવસ આવી ગયો છે અને બધા લોકો છે ને આ રસ્તામાં વિસર્જન કરવા માટે જાય છે બપ્પાનું અને આ બધા લોકો જતા હતા બાલાચડી બપ્પાનું વિસર્જન કરવા માટે તો બધા લોકોએ વિસર્જન કરવાનું શરૂ કરી દીધું છે અને અહીંયા આપણા બપ્પા પણ એકદમ સરસ બેઠા છે વિદાય દેવાનું મન તો થતું નથી બટ કરવું તો પડશે જ તો અહીંયા છે ને આપણી તૈયારી થાય છે બપ્પાને વિસર્જન કરવાની તો કાજલ છે ને અત્યારે તૈયારી કરે છે આરતીની તો આપણે પહેલાં કરી લઈએ આ કેટલા જલ્દી દિવસો વીતી ગયા છે બપ્પા હજી આવ્યા જ હતા ને અત્યારે આવી ગયો છે વિસર્જનનો ટાઈમ તો આજે આપણે પપ્પાનું વિસર્જન કરવાનું છે અને સાથે સાથે પપ્પાની પ્રાર્થના કરવાની છે અને હા કાંઈ ભૂલચૂક થઈ હોય તો પપ્પા માફ કરે અને પછી છે ને અહીંયા પપ્પાના એકદમ સરસ રીતે દર્શન કરી લીધા છે અને હવે આપણે વિસર્જન કરવાનું છે તો ચાલો આપણે ઘરે જ વિસર્જન કરવાનું છે બારે ક્યાંય જવાનું નથી તો ચાલો બપ્પાનું વિસર્જન કરીએ તો આપણે ફળિયામાં છે ને આવી રીતે પાણીનું છે ને એક ટબ ભરી લીધું છે અને હવે આપણે બપ્પાનું વિસર્જન કરશે એના પહેલાં વીસ તો માગવી જ પડશે બપ્પા પાસે અને બપ્પાને કહેવાનું છે
કે ઓલા વર્ષે પપ્પા જલ્દી આવે. ત્યાં આપણે ઘરે જ વિસર્જન કરી નાખ્યું છે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.